મંચસ્થ ઉપસ્થિત પણ જેમ વિક્રમભાઈએ કીધી વાત, મિત્રો આજે મારે કેવું છે આપને કે વેપારી મિત્રો છે, મને ખબર છે સિટી આવે ને એટલે એમ કે સુદાનભાઈ તમે અહીંયા કપાશો. મેં કીધું અમે તો આજે કપાશું, કાલે તમારો વારો છે. આ લોકો કોઈને નથી મૂકતા, પોતાના પરિવારને નથી મૂકતા, તો તમને મને શું મૂકવાના? અને જેને પરિવાર હોય ને એને ખબર હોય, જેને પરિવાર હોય એને ખબર હોય કે દીકરા કે દીકરીની ચિંતા શું હોય, વાંઢાઓને શું હોય. અને બીજું મિત્રો, આજે મને વિક્રમભાઈએ જે વાત કરી, હું ખંભાળિયામાં આવું છું, મારો હૃદય ભરી જાય છે. આ વેપારી મિત્રો સાંભળતા હોય તો સાંભળી લે, ભાજપના આગેવાન મિત્રો સાંભળતા હોય તો સાંભળી લે, આપણા સૌના આગેવાનો સાંભળતા હોય તો સાંભળી લે. મિત્રો, હું સપનો લઈને નીકળેલો એક ઇન્સાન છું. મારે કઈ બીજા માટે નથી, મારે પોતાના માટે નથી, પણ આ ગુજરાતને શું બનાવી શકાય એના સપનો લઈને નીકળેલો આ ઇન્સાન હતો. સાહેબ, તમે આપ્યો અમને, ન આપ્યા, હરાવ્યા, જીતાડવા, એમાં મારે નથી પડવું. પણ જ્યારે 2 કિલોમીટર તમારી લાઈન હું એપીએમસી માં જતા જોઉં છું ને, ત્યારે મારી રાત્રે ઊંઘ ઉડી જાય છે કે આ કેવા વ્યક્તિઓ છે સાહેબ, કે જેના માટે આપણે નીકળેલા એ બુચસિયાઓને પકડે છે. મારો ખેડૂત 2 કિલોમીટરની લાઈનમાં ઊભો હોય, શું જરૂર છે તમારે? તમારામાં એકતા નથી ને એટલે આ બુચસિયા રાજ કરે છે ફાટ પાડીને. બાકી 54 લાખ ખેડૂતો નક્કી કરીને હોત કે મારો ને મારા પરિવારનો મતદાન એક જગ્યાએ પડત. સાહેબ, આજે ગુજરાત 1.5 વર્ષ થયું, 1.5 વર્ષમાં શકલ ન બદલી નાખત તો ઈશુદાન ગઢવી નહોતો. પણ તમારે યથા પ્રજા તથા રાજાની નીતિ અપનાવી પડશે. બુચસિયા જોઈએ, બુચ મારવા ભેગા જાઓ. મરદનો બેચો જોઈએ તો આવો મારા ભેગા. અને અહીંયા વિક્રમભાઈએ વાત કરી, હું તમામ અધિકારીઓને કહું છું કે યાદ રાખજો, એક નું વિડીયો રેકોર્ડિંગ પણ હું ત્યાં મંગાવું છું. મને પ્રદેશની જવાબદારી છે, આખો ગુજરાત ફરવાનો હોય, ડબલ રોલ કરું છું. હમણાં ખંભાળિયાની વિઝિટ ઓછી થઈ ગઈ તો એમ ન માનતા કે રાજ રેડું થઈ ગયું, ટાઈગર અભી જિંદા. અને છાલ ઉખાડી નાખી, સમજી લેજો. તમને શાસક પક્ષો તો તમારી બદલી કરાવી શકશે, મારામાં તાકાત છે. આઈપીએસ અમને જેલમાં નખાવી દીધા છે, મારો રેકોર્ડ તપાસી લેજો. એટલે ક્યારે ભૂલ ન કરતા. ચૂંટણી પંચની કામગીરી કરે, અધિકારીઓ અધિકારીની કામગીરી કરે. અને આજે નહીં, હજી પણ 3.5 વર્ષ સુધી, 1.5 વર્ષ તો નીકળી ગયો, મામાનું સપનું અધૂરું રહી ગયું. તો મને દુઃખ છે, મામાને દુઃખ છે. મામા એવું કીધું હતું કે સુદાનભાઈ જયારે આવશે ને ત્યારે ખંભે લઈને હું નીકળીશ, પણ તમે સમજી ન હોય ગયા. સાચું કે નહીં? પણ ચિંતા કરવાની જરૂર નથી. આ ટાઈગર હજી 41 વર્ષનો જ થયો છે અને ડોહો 74 વર્ષનો છે. આમે મેદાન બરાબરીનું થાય. જે વ્યક્તિઓએ મામાએ એક ઈશારો કર્યો કે કોણ હરાવે છે, કોણ હરાવે છે, તો તમે એમ માનો છો કે આજે કદાચ તમે સત્તાની દલાલી કરીને હરાવવા આવશો તો કાલે કોઈની સત્તા કાયમી નથી રહેવાની. પછી હિસાબ તો વ્યાજ સાથે પણ થાય. આજે શાનીનો પ્રશ્ન વિચાર કરો. તમે ખેડૂતોને એક સમસ્યા આવે તે દિવસે પાણી હાથમાં આંજલી લઈ અને સોગંદ કેમ નથી ખાતા કે સગો મારો બાપ પણ જો ભાજપમાં ઉભા રહે તો એને મત નહીં આપું? તે દિવસે આ પરિવર્તન આવશે ની હું ખાતરી આપું છું સાહેબ. બાકી મેં જોયા જ, સવારે મારી જોડે હોય, સાંજે સામે પક્ષ હોય, અને એટલાથી ફરક નથી પડવાનો. જિંદગીમાં હાર જીત મહત્વની નથી. મિત્રો, કૌરવોની સામે 18 શક્તિની સેના હતી ત્યારે ભગવાન કૃષ્ણ પાસે દુર્યોધન ગયા. દુર્યોધને કીધું કે આવો, મારી પાસે દુશાસન છે, જયદ્રથ છે, ભીષ્મ પિતા છે, કર્ણ છે. ત્યારે મારો નાથે એવું કીધું હતું કે વાંધો નહીં ભાઈ, તો તું તારા રસ્તે, પણ તારી જોડે સત્ય નથી. અને આ કૃષ્ણ કનૈયો સત્યના રસ્તે જાય છે. પાંડવો પાસે 5 પાંડવો હતા, એમાં એક ગદાધારી હતો, એક બાણાવિદ હતો. સાહેબ, એક અર્જુન હોય ને તો તરી જાય. એ મહાભારતમાંથી શીખવાની જરૂર છે. તમારે ને મારે આ વાત યાદ રાખશો ને તો આ બુચસિયાઓ તમારી આજુબાજુ નહીં ફરકી શકે.
બાકી કાયમી ગુલામી કરવી હોય, કાયમી ચૂંટણીઓ આવશે, રૂપિયા નાખશે. મારા જેપીભાઈ આર્થિક રીતે નબળા છે, આપણે સમજીએ છીએ, પણ હું વારંવાર કહું, મને બહુ ગર્વ છે એક ભાણવડના એક ગામનું. મને ખબર પડી કે ગામે વાડીના નામે રૂપિયા લીધા. મેં કીધું ચૂંટણીમાં ક્યારે વાડીના નામે રૂપિયા ન લેવાના હોય, આપણા સમાજનો વેચાતા ન લેવાનો હોય. મત અને દીકરીનો ક્યારે સોદો ન થવો જોઈએ. તે દિવસે હિન્દુસ્તાન બદલી જવાનો છે. તો આજે રૂપિયા પાથરતા હોય, તમે વિચાર કરો, કરોડોની સંપત્તિઓ છે. તમને કામ આવતા હોય તો વાંધો નહીં, પણ સમજી લેજો કામ કેવા આવે છે. એટલે આ ઉમેદવાર નવયુવાન છે, તરવરીઓ છે. આજે ખંભાળિયાનો વિકાસ નથી થયો, હોસ્પિટલમાં ડોક્ટર નથી, તમારે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે. મારા વેપારીઓને જીએસટી માં હેરાન કરવામાં આવે, એને ધમકીઓ આપવામાં આવે. તો તમે એટલું કેમ માયકાંગલી જિંદગી જીવો છો? એકવાર ખુલીને એમ કહો કે ઈશુદાનભાઈ, આ તકલીફ છે, બીજા દિવસનો સૂરજ નહીં ઉગવાથી આજે મારામાં તાકાત છે. આ હું છે બુચસિયાઓ. અને ખોટું કરતા હોય ને તકલીફ હોય, ખોટું કરતા હોય ને તકલીફ હોય, અને જેલથી ડરે નહીં, ક્યારે રાજનીતિમાં ચાલી ન શકે. અમે તો આજે પણ મેદાનમાં છીએ, આવી જાઓ. આજે મતલબી દુનિયામાં એક વાત સમજવાની જરૂર છે. આજે 1.5 વર્ષમાં જો કદાચ ઈશુદાનભાઈ આમ આદમીની સરકાર હોત ને, તો આ રસ્તામાંથી તમે નીકળત ને તો સાહેબ લંડન જેવી ફીલ આવત. આની ગેરંટી આપું છું તમને. આ સપનું લઈને આવ્યો હતો. આજે તમારે ત્યાં મેડિકલ પ્રાઇવેટ ન હોત, મેડિકલ કોલેજ સરકારી કોલેજ હોય એની ખાતરી મેં તમને આપી હતી. અને એમ્સ ને ટક્કર મારે ને એવી દ્વારકામાં હોસ્પિટલ બનાવવાનું પણ સપનું છે. આજે નહીં, આ મરતા પહેલા પૂરું કરીને જઈશ એની ખાતરી આપું છું તમને. હા, એક વાર ઝપાટ મારે ને એનાથી કઈ હાવજ ડરે નહીં. અને હાવજ 2 ડગલા પાછું પડે ને તો સમજી જવાનું કે હવે આ વધારે જોરથી ઉઠવાનો છે. એટલે મારે આપને જે કહેવાનું છે એ છે કે કોઈએ હિંમત હારવાની નથી, કોઈએ ડરવાનું નથી. હવે બરોબર ગોઠવાઈ ગયું છે ગઠબંધનમાં. બરોબર કે નહીં? બરોબર ગોઠવાઈ ગયું છે. અને આ તો નો કહેવાય, પણ જાહેરમાં કહું છું, મેં એ લોકોને 2022માં પણ ઈશારો કર્યો હતો કે આવો, નહીં તો બુચસિયા ફાવી જશે. આ ઈશારો બરોબર હતો મારો. પણ એટલા માટે મિત્રો મારે કહેવું છે કે આજે ચિંતા મને એ થાય છે કે ખેડૂતોને ભાવનો પ્રશ્ન 2014માં નરેન્દ્ર મોદીએ કીધું હતું કે સ્વામિનાથન કમિશનના રિપોર્ટ આધારે ભાવ આપીશું. તો આજે એ ભાવ કેટલા થાય ખબર છે તમને? મગફળીના 2800 રૂપિયા થાય જો એ ભાવ પ્રમાણે આજે મગફળી લેવાય તો. બોલો, આપી છે 2800? આપી છે 2800? તો 2800 રૂપિયા મગફળીના આપવાના. તો આ જામનગર જિલ્લાના એક ખેડૂતો ગઠબંધનના ઉમેદવાર ભાઈ શ્રી જેપીભાઈ ને આપે. ગઠબંધનની સરકાર બનતા પહેલી કેબિનેટમાં નિર્ણય કરાવવાની તાકાત આપણે રાખીશું સાહેબ. દરેક મહિલાને એક કુટુંબ દીઠ વર્ષે લાખ રૂપિયા આપવાનો છે. ઘણા એમ કહે કે સુદાનભાઈ આ તો ખજાનો ખાલી થઈ જાય. ખજાના ખાલી એમ નો થઈ જાય. આ પેલો ભાઈ છે ને ડોહો, એ ઉદ્યોગપતિનો છે, એમને એમ કપડા નથી બદલતા. વિક્રમમાં મેં કીધું 4 જોડી, એમ કે બાપના રાજ છે. અને પાછું જોઈએ હું અમેરિકા વાળાને પ્લેન છે ને એવું જ પ્લેન મારે જોઈએ. અરે ભાઈ, આપણી ગરીબ વસ્તી છે, આપણે ગરીબથી ટેક્સ છે. હવે તમને બીજી વાત કરું. આ વાત કાન ખોલીને સાંભળી લેજો. વિડીયો બનાવો તો કે ભાઈ મિત્રો વિડીયો બનાવી લો. આ વાત તમને બીજી કોઈએ નહીં કરી હોય. તમે લોકો શું ટેક્સ આપો છો ને એની હું વાત કરું છું. આજે ખંભાળિયામાં 10,000 બાઇક હશે ભાઈ? 10,000 હશે કે નહીં? વધારે 20,000? 20,000 બાઇક હશે. ખાલી બાઇક ની વાત કરું છું, યાદ કરજો. તમે કોઈ ભીખ નથી માંગતા કે આ ખંભાળિયામાં સરકારી હોસ્પિટલ આલાગ્રાન ન હોય, આ ખંભાળિયામાં સારી કોલેજો ન હોય, આ ખંભાળિયામાં સારા રોડ ન હોય, આ ખંભાળિયામાં સારી વાડીઓ ન હોય, આ ખંભાળિયામાં સારી વ્યવસ્થા ન હોય. તો એના માટે જવાબદાર આપણે છીએ. શું કામ? 20,000 બાઇક છે. 2014માં વધારે હશે, ખાલી 20,000 ગણીને ચાલીએ. 2014માં 62 રૂપિયા પેટ્રોલ નો ભાવ હતો. ત્યારે પેટ્રોલ ઉપર ટેક્સ હતો 4 રૂપિયા ને 91 પૈસા. કેટલો? માફ કરજો, ડીઝલ ઉપર 4 રૂપિયા 91 પૈસા, પેટ્રોલ ઉપર 10 રૂપિયા ને 91 પૈસા હતો. 11 રૂપિયા ટેક્સ હતો.
આ ભાઈએ 33 રૂપિયા કરી નાખ્યા. કેટલા? અને આજે માન લો કે ઈ ભાવે પણ જાય તો રોજના 2 લીટર પેટ્રોલ જાય તો એક વ્યક્તિના ખિસ્સામાંથી 100 રૂપિયા જાય છે. કેટલા? 100 રૂપિયા. હવે 20,000 લોકો છે, પર ડે 100 રૂપિયા ખાલી પેટ્રોલમાં ટેક્સ ચૂકવીએ છીએ તો કેટલો ટેક્સ ચૂકવીએ છીએ? ભાઈ ગણિત મારું કાચું છે. કેટલું હોય? 20 લાખ. કેટલો? 20 લાખ રૂપિયા ખાલી 20,000 બાઇક વાળા ખંભાળિયાના નાગરિકો સવારથી સાંજ સુધી સરકારને ટેક્સ આપે છે. મહિનાના કેટલા થાય? મહિનાના કેટલા થાય? 6 કરોડ રૂપિયો થાય. વર્ષનો કેટલો થાય? 72 કરોડ રૂપિયો થાય. સાહેબ 72 કરોડમાં ખાલી ખંભાળિયાનો પેટ્રોલનો ટેક્સ મૂકી દે ને તો આ ખંભાળિયો સિંગાપોર બનતા કોઈ રોકી ન શકે. પણ બુચિસિયાઓને પાયડા છે, તમે ભોગવો છો. આ વાત તમને કોઈ નહીં કે આ તો માત્ર ખાલી પેટ્રોલની, ડીઝલની વાત અલગ. બીજું સવારથી બ્રશ લઈએ છીએ ત્યાંથી સાંજ સુધી આપણે ટેક્સ ચૂકવીએ છીએ. પણ મિત્રો મોટા મોટા ભાષણો કરે. મને હમણાં વિક્રમભાઈ એવું કીધું કે કાલે સાહેબ આવે છે, એવું કઈ વાત છે. તમે જે વાત કરીએ વડીલ 22 વર્ષે બધાને એવું કહે છે કે નિવૃત્તિ લઈ લો. 74 વર્ષના લોહા આપણા વડીલો એમ કહે છે હજી અમને એક મોકો આપો. અરે આરામ કરો વાલા, આરામ કરો. અમારો ક્યારે આવશે પછી? હલા અમે ઘણા લોકો મને દુઃખ સાથે કહેવું પડે. વિક્રમભાઈએ વાત કરી ઈશારા સાથે કહું કે સાહેબ મત માટે થઈને અમે બાપ દાદાના નામો બદલતા નથી. અમે જેના પરિવાર છીએ ને અમે ખુલ્લા આમ કહી છે કે આના પરિવાર છીએ. અમે એમ નથી કહેતા ફલાણા ફલાણા પરિવાર એમ હેનો ભાઈ. હું કામ મારા બાપજી છે, દાદા છે, પરદાદા છે, બારોટના ચોપડે નામ બધું લખેલું છે. ખાલી મતદાન કરવામાં થઈ અને બાપ દાદાના નામ બદલીએ ને એ માયકાંગલાઓથી આ દેશ ન ચલાવી શકાય. અને હું જે વાત કરી રહ્યો છું એ છે કે ખેડૂતો મારા પ્રાણ સમાન છે. હું રાજનીતિમાં આવ્યો ને 54 લાખ ખેડૂતો, શ્રમિકો, મજૂરો એને માટે થઈને આવ્યો છું. ઘણા લોકો મને એમ કહે છે કે સુદાનભાઈ ખેડૂતો જ શું કામ, એને જ બધું આપે છે. નહીં, 29 રૂપિયા મગફળીનો ભાવ મને આપો, તમારી એક પણ સબસિડી અમારે જોઈએ ને તો આરામ. બરોબર છે, વાત સાચી છે. ખોકારો તો મારો, ભલે થાકી ગયા હોય તો 29 રૂપિયા મગફળીનો ભાવ આપણા ઘરેથી લઈ જાય પછી કોઈ સબસિડીની જરૂર નથી. અને મારો સપનું છે જમીનનો ટુકડો વેચતા નહીં. જમીનો કંપનીઓ વાળા આવશે, લેશે, પણ એક દિવસ 10 વીઘાના ખેડૂત એના સેટા ઉપર ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર ને નીચલી કનિષ્ઠ નોકરી પેલા એ હતું. આ ભાઈએ ઉલટું કરી નાખ્યું. શું કામ? એને ઉદ્યોગપતિથી પ્રેમ છે. એનો દાખલો તમને આપું. 14.5 લાખ કરોડ રૂપિયા ચંદ ઉદ્યોગપતિઓના માફ કર્યા. જો ખેડૂતોના માફ કરત ને તો 15 કરોડ ખેડૂતોના દેવું માફ થઈ જાત. બોલો, 15 કરોડ ખેડૂતોનું દેવું માફ. પણ નહીં, એને માત્ર 200 વ્યક્તિઓનું કર્યું. અને એટલા માટે કહું છું કે મામા નો જોતા, મામી નો જોતા, કાકા નો જોતા, કાકી નો જોતા, નાના નો કાંઈ જોવાનું નહીં. વિક્રમભાઈએ કીધું એમ પીડા એમને કેટલી છે, છતાં મર્દના ફાડિયા એક ઊભા છે ને, લડે છે ને, લડે ને એને દુનિયા યાદ કરે છે. યાદ રાખજો, આ ખંભાળિયાને જનતા, મને ઘણા બધા એવું કીધેલું, આ જાહેરના મંચ ઉપરથી કહું છું, મને અલગ અલગ સીટો ઉપરથી કીધું સુદાનભાઈ અહીંયાથી લડો, અહીંયાથી લડો. હમણાં પેટા ચૂંટણી ખાલી થઈ, સુદાનભાઈ અહીંયાથી લડો. મેં કીધું નહીં, આવી રીતે હું ચૂંટણી નહીં લડીશ. આ જામનગર પણ, જામનગર ને સુરત પેલા મારા જ ભાગમાં હતી. મેં જ આ ઉમેદવાર માટે કહ્યું હતું કે એક મજબૂત સારા ઉમેદવારને લડાવો. ઈશુદાનભાઈ માત્ર ધારાસભ્ય સાંસદ માટે નથી. જે દિવસે આ ટાઈગર આવશે ને અને બીજા દિવસે મારો ખેડૂત ખાલી આશા રાખીને બેઠો હશે અને બીજા જ દિવસે ખેડૂતોનું દેવું માફ કરવાની સૂરજ હાથમે પેલા તાકાત રખાવીશ ને તે દિવસે સત્તામાં આવી શકે. આ કામ કરવું છે. અને એટલા માટે કોઈના દલાલ, કંપનીઓના દલાલોથી આપણે નહીં ચલાવી શકીએ સાહેબ આ દેશ. એટલે છેલ્લે મારે વધારે વાત ન કરતા, તમે બહુ જ શાંતિથી સાંભળ્યો છે. જેપીભાઈ માટે આપણે એક એક વ્યક્તિએ બૂથ, ગામ, શહેર, આ લોકતંત્ર બચાવવાની લડાઈ છે. સુરત ટ્રેલર છે, સાહેબે જ કીધું, એ તો અભી ટ્રેલર હે,
સુરતમાં જો ઉમેદવારો જ ખેંચી લેતા હોય તો તમે વિચાર કરજો 272 છે, 2029માં ચૂંટણી નહીં આવે. એટલે કોઈ લોભ લાલચ ફલાણા દીકડામાં પડજો નહીં. વેપારીઓને પણ કહું છું, ક્ષત્રિય સમાજ આગેવાન હતા, મને ખબર છે, નારા લગાડીને બિચારા ચાલતા હતા. જ્યારે એમની પણ દીકરા દીકરીઓ પર ટિપ્પણી કરી ત્યારે આ ભાજપનો એક પણ નેતા એમની સાથે ઉભો નથી રહ્યો. પણ ક્ષત્રિય સમાજની તાકાત, જય ભવાનીનો નારો થયો ને ત્યાંથી 400 પાર બંધ થઈ ગયું. અને એક જગ્યાએ સભા નથી કરી શકતા. આધાર કાર્ડો ચેક કરવા પડે છે. પણ એ તો આજે આધાર કાર્ડ ચેક કરશો, આવતીકાલે શું થશે? મારે ચૂંટણી પંચના તમામ અધિકારીઓને કહેવું છે કે એક એકની ફાઇલ લઈને હું બેઠો છું, ખાસ કરીને ખંભાળિયાના જિલ્લાની. યાદ રાખજો, એક પણ ઠેકેદાર, એક પણ કાર્યકર્તાને ખબર પણ પડી કે અહીંયા ડિસ્ટર્બન્સ કર્યું છે તો તમારે પર્સનલી ભોગવવું પડશે ને તમને બચાવનાર કોઈ નહીં હોય. યાદ રાખજો. એટલે આ પણ ચેલેન્જ સાંભળી લેજો. અને આજે નહીં તો કાલે માં ભગવતીની દયાથી, ભગવાન કૃષ્ણની કૃપાથી, ઈશ્વરની કૃપાથી આ તમારો ટાઈગર પાછો આવશે, આવશે ને આવશે. એટલે આ બધી વસ્તુઓમાં એટલા માટે કહી રહ્યો છું અધિકારીઓને કે જિલ્લામાં પડતા નહીં. વેપારીઓએ ડરવાની જરૂર નથી. કોઈ પણ વેપારીને ધમકી મારે, મને પર્સનલમાં મેસેજ નખાવી દેશો, એ અધિકારી બીજે દિવસે તમારા ઘરે પગે પડતો હશે. કારણ કે મારી પાસે બધાની દવા છે, બરોબર ને? એટલે અને મને સત્તા પણ ભગવાન ઈશ્વરે કૃપા કરી છે. કારણ કે મારી પાસે મોટા લોકોની પણ કુંડળીઓ છે. ભલે એ લોકો મારું કાંઈ બગાડી એટલા માટે નથી શકતા કે હું બીજા જ દિવસે કહું આના ઉપર પ્રેસ કરી સીડીને લઈ, એટલે પેલા કે હા કરી દેશે વાંધો. એટલે ચિંતા કરવાની જરૂર નથી. એમને મેદાનમાં નથી, પણ એક એક કામને લઈને મત આપવાનો છે. ખેડૂતોનું દેવું માફ થવાનું છે, ખેડૂતોને ભાવ મળવાના છે, ખેડૂતોને સિંચાઈની વ્યવસ્થા કરવાની છે, વંગડી ડેમની વ્યવસ્થા કરવાની છે, સાંગડી ડેમની વ્યવસ્થા કરવાની છે, ગટકી ડેમની વ્યવસ્થા કરવાની છે. અને આ સાંસદશ્રીની જવાબદારી છે. એકવાર છૂટાવો, 15 દિવસ પછી હું એમને લઈને આવીશ ને કરાવીશું આપણે કામ. અને નવયુવાન છે એટલે ઠાકશે નહીં. જેપીભાઈને મેં જ્યારે વાત કરી ત્યારે મેં એક જ કીધું કે જો લડવૈયો જોઈએ તો કે ઈશુદાનભાઈ, મારી ખાતરી આપું છું તમને કે હું પ્રજાની વચ્ચે 5 વર્ષ રહીશ અને પ્રજાના કામો. મિત્રો, 26 સાંસદો ગયા આપણા અહીંથી. કેટલી મોટી ભૂલ કરી દીધી. 700 ખેડૂતો મર્યા. મને બધા દિલ્હીવાળા પૂછતા હતા, હું દિલ્હી ગયો, તમારો એકે સાંસદ બોલ્યું નહીં. મેં કીધું અમારા સાંસદો નથી, અમારા તો હામાં હા મળાવનારા ખાલી મોહરાઓ છે. એટલે એમને તકલીફ છે. મોહરાઓને મોકલતા નહીં તો પસ્તાવાનો વારો આવશે. અને છેલ્લે મારી એક વિનંતી, એક એક વ્યક્તિ જવાબદારી લે. એક મત 20 મત નખાવશે એક વ્યક્તિ. બોલો, નખાવશો? હાથ ઊંચો કરી નાખો. આ મીડિયા વાળા બધા હાથ ઊંચો રાખો. બોલો, મત 20 અપાવશો? પોતાનું ગામ સંભાળશો, પોતાનું બૂથ સંભાળશો, પોતાનો વોટ સંભાળશો. અને છેલ્લે જય ભવાની, ભાજપ જવાની હું નારો આપીશ. જય ભવાની, જય ભવાની, જય ભવાની. શહેરી વર્ગ આખા ગુજરાતને મારી વિનંતી, ભાજપ વાળા કોઈના નથી ત્યાં તમારા નહીં થાય. આ વખતે એકવાર ફરીને મહેરબાની કરી દો. તમારા આજીવન ઋણી રહેશું. અને તમને ભાજપે નહીં આપ્યો હોય એનાથી 1000 ગણું જો વધારે 5 વર્ષમાં નહીં આપે તો ઈશુદાન ગઢવી નામ બદલી નાખીશ. જય માતાજી, જય હિન્દ, જય ભારત.